તો ભરૂચનો પોલિટિકલ ડ્રામા અત્યારે જોર ચર્ચામાં છે અને એમાં પણ ચૂંટણી પહેલા ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી મુદ્દે આપ અને કોંગ્રેસ વચ્ચે ભંગાણના ભણકારા સંભળાઈ રહ્યા છે, કારણ કે ભરૂચ બેઠક આપના ફાળે જવાની નક્કી છે અને આપે ચૈતર વસાવાનું નામ જાહેર પણ કર્યું છે। તેવામાં ભરૂચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠકમાં ઉમેદવારના નિર્ણય પર ફેરવિચારની માંગ થઈ રહી છે। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આ તબક્કે એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં કહ્યું છે કે કોંગ્રેસની જીતવાની શક્યતાઓ પ્રબળ છે અને ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જ તક મળવી જોઈએ। રાજકીય રીતે ભરૂચ બેઠકનું કોંગ્રેસ માટે શું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે। અહેમદ પટેલ જેવા એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાનું અણનમ વર્ચસ્વ અહીંયા બેઠક પર જોવા મળી રહ્યું છે। તેવામાં વિશ્લેષકો પણ ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવાના નિર્ણયને કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસવા સમાન નિર્ણય ગણાવી રહ્યા છે। બીજી બાજુ અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ પણ ભરૂચમાં ઉમેદવારી નોંધાવવાની વાત કરી રહ્યા છે। જોકે ગઠબંધનનો સવાલ ચોક્કસ છે, તો અહેમદ પટેલના પુત્ર ક્યાંક હાઈકમાન્ડ પર નિર્ણય છોડ્યો હોવાનું પણ કહી રહ્યા છે। ये अलायंस भरूच डिस्ट्रिक्ट में हो तो कांग्रेस की विनेबिलिटी ज़्यादा है और कांग्रेस ही एक स्ट्रॉन्ग पार्टी है जो अलायंस में जीत सकती है। ये बात आम आदमी पार्टी को भी समझ जानी चाहिए कि अगर उनका असली मकसद है कि हम ये सीट जीतें तो ये कांग्रेस को सीट दे देनी चाहिए और हम मदद करेंगे, हम ये जीत ला सकते हैं।